નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। બારડોલી સ્થિત સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આરોપીને 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારતી નામદાર કોર્ટ। જે સજાને લઈને આવા નરાધમ કૃત્ય કરનાર આરોપી ધવલ મિસ્ત્રીને 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કરાતા સમગ્ર પરિવારના સભ્યોએ ન્યાયપાલિકાનો આભાર માની સંતોષ વ્યક્ત કર્યો હતો। બાળ સુરક્ષા ક્ષેત્રે એક ઐતિહાસિક સફળતા તરીકે મૂળ ફરિયાદી તરફે વકીલ જોલી એસ પારેખે અને સરકાર તરફે પીપી શ્રી નિલેશભાઈ એચ પટેલે આરોપી ધવલ મિસ્ત્રી વિરુદ્ધ 20 વર્ષની કઠોર કેદની સજા મેળવવામાં સફળતા મેળવી। વર્ષ 2016ના બનાવ સમયે ભોગ બનનારની ઉંમર ચોક્કસપણે 15 વર્ષ 11 માસ અને 28 દિવસ હતી, જે હકીકત શાળા રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે નિર્વિવાદ રીતે સાબિત કરવામાં આવી। આથી સંમતિથી સંબંધની બચાવ દલીલને અદાલતે સંપૂર્ણપણે ફગાવી દીધી અને સ્પષ્ટ કર્યું કે સગીરની સંમતિ કાયદેસર માન્ય નથી। 21 મૌખિક સાક્ષીઓ અને 35 દસ્તાવેજી પુરાવાઓ પર આધારિત આ કેસમાં આરોપી દ્વારા વિશ્વાસઘાતની ચોંકાવનારી હકીકત બહાર આવી, કારણ કે આરોપી ભોગ બનનારના પિતાનો નજીકનો વ્યાપારી સાથી હતો, જેને માતાભાઈ સમાન માનતી હતી અને ભોગ બનનાર કાકા સમાન માનતી હતી। આરોપીએ માતા માટે ગિફ્ટ અને પૂજાનો સામાન લેવાના બહાને ભોગ બનનારને લઈ જઈ બારડોલીથી નવસારી, પુણે, બેંગ્લોર અને કન્યાકુમારી સુધી ફરાવી અંતે વેલ્યુઅરના ભાડાના ફ્લેટમાં રાખી હતી। આ સમગ્ર દરમિયાન આરોપીએ સફેદ દોરા, ઈંડા અને નાળિયેર જેવા તાંત્રિક ઉપાયો બતાવી પરિવારને નુકસાન પહોંચાડવાની ભય ભાવના ઊભી કરી ભોગ બનનારને માનસિક રીતે કાબૂમાં રાખી નાટ્યાત્મક રીતે થયેલા બચાવ દરમિયાન આરોપીએ ચાકુ બતાવી ધમકી આપ્યાની પણ નોંધ અદાલતે લીધી હતી અને ભોગ બનનારને થયેલા શારીરિક તથા માનસિક આઘાત બદલ રૂપિયા 6 લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો હતો। ઈશા દુબે, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।